મોરબીના સનાડા ગામ નજીક ટ્રકમાં કોલસાની બોરીઓની આડમાં છુપાવેલ વિદેશી દારૂની 6,696 નંગ બોટલ ઝડપાઈ। આગામી રથયાત્રા તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગ દરમિયાન મોરબી સનાડા ગામ પાસે આવેલ મેડિકલ કોલેજ સામે રોડ ઉપરથી કોલસાની બોરીઓની આડમાં છુપાવી લઈ જવાતા ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ 6,696 કિંમત ₹89,32,800 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹1,09,32,800નો મુદ્દામાલ મોરબી જિલ્લા એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે। આ બાબતે વાત કરીએ તો મોરબી એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડને બાતમી મળેલ કે કંડલા બાયપાસ તરફથી એક ટાટા ટ્રક નંબર GJ10 7822 વાડીમાં દારૂ ભરેલ છે જે રાજકોટ તરફ જનારી છે। જે બાતમી આધારે સનાડા ગામ પાસે આવેલ રાજપર ગામ તરફ જવાના રસ્તે આવેલ પોલીસ ચોકી સામે રોડ પર વોચમાં હતા। જે દરમિયાન બાતમીવાળી ટ્રક નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ડ્રાઈવરે પોતાની ટ્રક રોકેલ નહીં, જેથી એલસીબી પેરોલ ફ્લો સ્કોડના અધિકારી કર્મચારીઓ સાથે ખાનગી તથા સરકારી વાહનમાં ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઈવર પોતાની હવાલાવાળી ટ્રક નંબર GJ10 7822 જે સનાડા ગામથી આગળ રાજકોટ તરફ જતા હાઈવે રોડ ઉપર મેડિકલ કોલેજની સામે રેડી મૂકી ખેતર તથા બાવળની ઝાડીઓનો લાભ લઈ નાસી ગયેલ। જે ટ્રકમાં તપાસ કરતા કોલસાના ભૂકી ભરેલ બોરીઓ હોય, જે બોરીઓની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલો હોય। ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 6,696 કિંમત ₹89,32,800 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹1,09,32,800નો મુદ્દામાલ મળી આવતા મોરબી શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધાવી આગળના ધોરણસરની કાર્યવાહી કરી છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।